આજે આપણે સરસ મજાના ચૂરમાના લાડુ બનાવવાના છે. તો તેના માટે અહીંયા મેં 400 ગ્રામ જેટલો ઘઉંનો લોટ લીધો છે અને 100 ગ્રામ રવો લીધો છે. તો હવે તેમાં આપણે 2 ચમચા જેટલું તેલ એડ કરશું. તેને સરખી રીતે મિક્સ કરી લઈશું. આવી રીતે મુઠ્ઠી વળી જાય તેટલું તેલ નાખવાનું છે. હવે એમાં થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને સરખી રીતે મિક્સ કરી લઈશું. મિક્સ કરશું ત્યાં સુધીમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું, જે આપણે મુઠિયા તળવાના છે. તો હવે આપણે મુઠિયા બનાવી લઈશું. મુઠિયા નાના નાના બનાવવાના છે થોડાક, જેથી કરીને કાચા ન રહે. હવે મુઠિયાને બધા આપણે તળવા માટે મૂકી દઈશું અને મુઠિયાને ધીમા ગેસે મૂકવાના છે અને થાળી ઢાંકી દેવાની, જેથી કરીને અંદર કાચા ન રહે અને સરખી રીતે આપણે હલાવી લઈશું. તો હવે જો મુઠિયા થોડાક બ્રાઉન કલરના થઈ ગયા છે, તો હવે આપણે એને નીચે ઉતારી લઈશું. ત્યાર પછી મેં અહીંયા 250 ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે. તો હવે એમાં 1 ચમચી દૂધ અને 1 ચમચી ઘી નાખીને તેને કળી પાડી લઈશું. હવે આપણે લાડુ માટે મુઠિયા ઠરી ગયા છે, તો તેને હવે મિક્સચરમાં આપણે ક્રશ કરી લેવાના છે. તો ક્રશ કરવા માટે એકદમ ઝીણું નથી દળવાનું, થોડુંક કરકરું દળવાનું છે. ત્યાર પછી એક કડાઈમાં આપણે ઘી લેશું ગુંદર તળવા માટે. ગુંદર મેં અહીંયા 100 ગ્રામ જેટલો લીધો છે. ગુંદર તળાઈ ગયા પછી તે જ ઘીમાં આપણે ચણાનો લોટ શેકી નાખશું. ચણાનો લોટમાં થોડુંક તમારે ઘી એડ કરી શકો છો શેકવા માટે. હવે ચણાનો લોટ જ્યાં સુધી સરખી રીતે શેકાઈ ન જાય ત્યાં સુધી આપણે થોડીવાર શેકાવા દેવાનો છે. તો ચણાનો લોટ શેકાઈ ગયો છે, તો હવે આપણે તેને લાડવાના મિક્સમાં એડ કરી લઈશું. હવે તેને સરખી રીતે મિક્સ કરી લેવાના છે. ત્યાર પછી મેં અહીંયા 50 ગ્રામ કાજુ અને 50 ગ્રામ બદામ લીધી છે અને 1 ચમચી જેટલી દ્રાક્ષ લીધી છે. તો બધાને મિક્સ કરી લેવાનું. ફરીથી કડાઈમાં થોડું ઘી લેવાનું છે. ઘી લીધા પછી તેમાં આપણે 400 ગ્રામ જેટલો ગોળ એડ કરવાનો છે. ગોળને બહુ ગરમ નહીં થવા દેવાનું. જ્યાં સુધી ગોળ પીગળી ન જાય અને ઉભરો ન આવે ત્યાં સુધી ગરમ થઈ જાય. હવે આપણે તેના લાડુના મિક્સરમાં આપણે એડ કરી નાખી દઈશું અને હવે સરખી રીતે હલાવી લઈશું. 1 કિલો લાડુ બનાવવા માટે અહીંયા 100 ગ્રામ જેટલો ખાંડનું બૂરું અને 400 ગ્રામ ગોળ લેવાનો છે, જેથી કરીને ગળાશ માપસર થાય. ત્યાર પછી ગુંદર નાખવાનો છે, જે આપણે તળ્યો છે તે. આપણે ગુંદર ઓપ્શનલ છે, તમે નાખી શકો છો. ત્યાર પછી એલચી પાવડર લીધો છે. મેં અહીંયા 7 થી 8 એલચીનો પાવડર બનાવેલો છે, તે એડ કરી લઈશું. ત્યાર પછી બધા લાડુનું મિક્સચરને આપણે મિક્સ કરી લઈશું. મિક્સ થઈ ગયા પછી તેને આપણે લાડુ વાળી લઈશું. લાડુ વાળી લીધા પછી તેના ઉપરથી આપણે ખસખસ લગાવીશું. તો તૈયાર થઈ ગયા છે ચૂરમાના લાડુ.